જલપા સાયકલ લઈને આવી અને નેદવાનું બધું કામ પૂરું થઈ ગયું છે એટલે મમ્મી અમને અહીંયા લઈ આવ્યા છે શાકભાજી તોડવા માટે. આ શું આવેલું છે બાજુના ખેતરમાં? નારેશ કહી દે આગળ. આ પ્રકારના ટીટોળીના ઈંડા અમારા ખેતરમાં મૂક્યા છે. અહીંયા ઘેર શાકભાજી સીધું નથી આવી જતું ને, વાવવું પડે, મહેનત કરવી પડે ત્યારે થાય. રોઝમેરી શું એ જ વસ્તુ મને તો નથી ખબર પેલા. રોઝમેરી વાળમાં નાખીએ તો વાળનો ગ્રોથ સારો થાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો અમે આવ્યા છીએ અહીંયા વાડીએ ફાર્મ ટૂર કરવા માટે. તમને ઘણી વાર અમે વાડી બતાવી જ દીધી છે અને બધાની કોમેન્ટ આવે કે જલપાબેન તમારી વાડી મસ્ત છે, અમને બીજી વાર બતાવો. વાડીના બ્લોગ જોવા બધાને બહુ ગમે છે. એટલે અત્યારે હું, નરેશ અને દિત્યાના જે રજા હતી ને એટલે આપણે એને થોડીક વાર અહીં વાડીએ ટૂરમાં લઈ આવ્યા છે. એટલે એને એમ થાય કે હું ક્યાંક ગઈ એમ. અને મમ્મી પપ્પાને એ લોકો તો છે ને આજે સવારના અહીંયા નેતતા હતા ને એવું કરતા હતા એટલે વાડીએ જ હતા. અને હવે મમ્મી છે ને એને નેદવાનું બધું કામ પૂરું થઈ ગયું છે એટલે મમ્મી અમને અહીંયા લઈ આવ્યા છે શાકભાજી તોડવા માટે. થોડુંક કામ કરાવે કે ચાલ હવે થોડું કંઈક કામ કર. અહીંયા ઘેર સીધું શાકભાજી નથી આવી જતું. અહીંયા જો આપણી વાડીમાં ઓર્ગેનિક મસ્ત રીંગણા છે. ઘેર શાકભાજી સીધું નથી આવી જતું ને, વાવવું પડે, મહેનત કરવી પડે ત્યારે થાય. જો તો હાલો, આમાં જો કેવા મસ્ત મસ્ત રીંગણા છે. ડોલે ડોલે તમે ડાયરેક્ટ નથી આવી જતું ધોરિયામાં પાણી? આ ધોરિયામાં ઓલો હતું ને, હા, પૂરા પડ્યા હતા ને. અચ્છા, એવું હતું ભાઈ. એને તો મોટા થયા. કેટલા તોડવા? બસ થોડાક જ. બે તોડો, ચાર રેવા દો. ચાલો, બે રીંગણા તોડ લઉં ને, ચાર રેવા દો. 6 કેમ છે. કે દરરોજ આપણે વાડીએ તો આવતા જ હોય, પછી ઘેરે પડ્યા ખોટા ઓલા થઈ જાય એમ. આ તાજા ખાવાની મજા આવે. કાલ શાક બનાવવું હોય ને તો આજે આપણે લઈ જવાનું. બરોબર છે. અને અહીંયા જો આપણે નારિયેળી વાવી હતી ને અહીંયા, તો મસ્ત જો આપણી નારિયેળી પણ થઈ ગઈ છે. મારા જેવડી થઈ ગઈ છે. તારા જેવી તારી વાવી થઈ નાની હતી એમ. જો એમાં છે ને અમારે 10 નારિયેળી તો ઓલી થઈ ગઈ. 500 વાળી છે ને, તેમાં 10 નારિયેળી જતી રહી છે. તો એ જતી રહી એટલે મીન્સ કે આમ ઓલી થઈ ગયું એમ, પછી બરી ગઈ, મોટી ન થાય હવે એમાં. એટલે હવે બીજી વાવવી પડશે ને. વાવી દીધી તો આ શું આવેલું છે બાજુના ખેતરમાં? નારેશ કહી દે આગળ. એ ઓલું આપણે મગ છે કે અડદ? નરેશ ને મગ ને અડદ માં નથી ખબર. આમાં થોડી મને એ ખબર પડે ભાઈ. મગ ને આમાં થોડો મોટા થાય પછી ખબર પડે. આમાં તને ન ખબર પડે તો? મને નથી ખબર એટલે મેં પૂછ્યું. હા, તો અહીં શું કરવા એવી રીતના કીધું કે ભાઈ આપણે આને નથી ખબર, મને ખબર, હું હોશિયાર. આમાં મગ ને અડદ તો ડાયરેક્ટ ન ખબર પડે. જો વાંચે ને એક જો ટીટોડી ક્યાં છે? હા, જો ક્યાંક ટીટોડીના ઈંડા છે ને. કેટલી જગ્યાએ અમને વાંચવામાં મારે આવ્યું હતું કે ઘણા એ તો છત ઉપર મૂક્યા ટીટોડીએ. તો હું એટલું પૂર આવશે પાણી, વરસાદ એટલો થાય એમ હોય. જ્યાં ટીટોડી જેટલા ઊંચા ઈંડા મૂકે ને એટલે સુધી પાણી આવે એમ. અચ્છા, એવું છે. જો અહીંયા એક ટીટોડી આટા મારે છે. હા, એક ટીટોડી મને તો દેખાણી. એના જ હશે, એના જ ઈંડા હશે તો. હા, એ તો અત્યારે એના શિકાર ગોતવા ગઈ લાગે. બહુ જાતા ને બાકી ટીટોડી રાડો થાય ને માથે મારવાય દોડ્યો, ચાચું મારશે. મોરલા જો આગળ મોરલા આવશે. અહીંયા મોરલા છે જાજા. શું છે મળતા નથી. અહીંયા ક્યાંક છે ભાઈ. આમાં જગ્યાએ બદલાવી નાખી. હા, ઈંડા થોડા ઉપાડી ન હગે. ઈંડા ઉપાડ લેતા છે ટીટોડી, મને ખબર નથી દેખાતા. ટીટોડી એને જગ્યા બદલાવી હોય તો શું કરતા હશે? આમ તો બચ્ચા થઈ ગયા હશે. શું કે દીત્યા? ના અહીં રે, પછી ગારા પછી ધોવા જજે. જાય ને ત્યારે ધોઈ લેજે. આમાં જો આપણે માંડવી ઓલી રહી ગઈ હોય ને એના જો અરોડા ઉઈ ગયા. ક્યારે આખા ક્યારે બધે ઉઈ ગયા. હા, આની યાદ રખાય. આની જો આ જો 4 ઈંડા છે. જો ટીટોડી જોયો. જો વરસાદ ગમગમાટી થાય. જો આ પ્રકારના જો કોઈને ભાઈ આંબાલાલના કોઈ રિલેટિવ હોય, વિડીયો જોતા હોય ને એને ખબર પડતી હોય તો આ પ્રકારના ટીટોડીના ઈંડા અમારા ખેતરમાં મૂક્યા છે. ચાલો જો અહીંયા છે ને, જો આ પ્રકારના ઈંડા છે તો નાના, પણ મેં થોડોક ઝૂમ કરીને તમને દેખાડે એટલે મોટા દેખાય છે. બરોબર? ટીટોડીનું અત્યારે ધ્યાન નથી. ટીટોડીનું ધ્યાન નથી એટલે આગળ જો જોઈ જાય ને. ચાલો તો અમે એને આપણે ટીટોડીના ઈંડાને લેવા દઈએ. રીંગણાનું હો ભાઈ, ક્યાંક ઓલા શાકમાં મમ્મીએ કીધું શાક મસ્ત થાય ને. અમે વેજીટેરિયન છીએ. જો બોલે ટીટોડી. એ આપણે અહીંયા ઊભા હતા ને એટલે જો ગઈ. હા, જો અહીંયા સંદેશો આપવા ગયા. એને મમ્મી પપ્પા હશે કદાચ. અને જો એના સિવાય બીજું છે ને, આપણે તાંજરિયાની ભાજી છે તો એ અત્યારે મમ્મી તોડે છે અહીંયા. વાહ,
લાલ છોડવા મસ્તની જો તાંજરિયાની ભાજી ફ્રેશ છે. ચાલો આ અમારી વાડી છે, બધાય જોઈએ જ છે, મોસ્ટ ઓફ બધાય આપણા વ્યુઅર્સ નવા હોય ને ન ખબર હોય. અને વાડીની બાજુમાં જો અમારા અહીંયા સુરાપુરા દાદાનું મંદિર છે. અમે ત્યાં આગળ જે કરીએ આવ્યા પગે લાગી આવ્યા. અને ત્યાં છે ને હમણાં 2 દિવસની અંદર હવન છે અમારા સોલંકી પરિવારનું, એટલે એ વિડીયો પણ આપણે આવશે, એ બધું તમને આગળ વિડીયોમાં બતાવશું. તો ચાલો જો મમ્મીને થઈ ગયો છે ગાયોનો ટાઈમ, એટલે ઠેલો ખંભે નાખીને આવ ભાઈગા. તમારો થેલો તો લઈ લો. હાલો આપણે આપણો ઠેલો લઈ લે. તમારો થેલો લઈ લો અહીંયા. અમે છે ને ખાલી અડધી કલાક માટે જ આવ્યા હતા, તોય અમે કેટલી વસ્તુ લઈ આવ્યા, કપડાં લઈ આવ્યા, નાસ્તો લઈ આવ્યા, પાણી લઈ આવ્યા, એટલું બધું લઈને આવ્યા અમે. આ જો આને 1 દિવસ માટે ખેતરમાં લઈને આવ્યા હોય ભાઈ तो खटारो बोलावो पड़े अलग थी. दित्या बहन थोड़ा संभाल के चलना, यहाँ पे पैर में लग जाएगा ये करचा लग जाएगा करचा, ठीक है. चलो गारा में चल के मजा आया. बगड़ी गया चप्पल. ચાલો આ બધું છે ને ખેતરમાં લઈ જવાનું. ખેતરમાં શું આ બધું ખેતરમાંથી ઘરે લઈ જવાનું છે, તો એ લઈ લેશે. આપણાથી તો ઉપડે એમ છે ને એ વસ્તુ. બોલી કે પોલીસ બનવું હોય ને તો આ બધું કરવું પડે. હા એકલી બોલતી જાય ને દોડી ગઈ. ને અહીંયા જો પપૈયો નાનો છે પણ પપૈયા ઝાઝા થયા. એપેન્ડિક્સ ની દવા એમ. હા રતવેલિયો છે. જો આ છે ને એપેન્ડિક્સ ની દવા છે, એવું કરે છે માણસો. કહે છે મમ્મી રતવેલિયો કહેવાય. એ મને ખબર નથી ભાઈ, તમારી રીતે વાડી આવીને લઈ જાજો. તમને કોઈ વૈદ્ય તમને સિંધુ હોય કે એવું કંઈ હોય ને તો આ જોજો, મને એટલી ખબર નથી અમને. ચાલો આપણે તો ઉપડું નહીં ભાઈ, પપ્પા લઈ લે છે આ બસ વસ્તુ બધી. આપણો ગેટ તો બંધ કરી દો. ગેટ બંધ કરી દે. ચાલ નરેશ હાલ તને એ શીખવાનું છે. હા જો અહીંયા ગદપ મસ્તની છે આની બાજુવાળાની. પાલક તોડવાનું કહેતા હતા તે ક્યાં છે પાલક? બાજુવાળાના ખેતરમાંથી પાલક તોડવાની છે. આપણે ઘણું બધું શાકભાજી હતું પણ હવે ઓલું થઈ ગયું. બીટ હતા, ગાજર હતા, રતારું હતા, પાલક હતી, ધાણા હતા, મેથી હતી, બધુંય હતું. કઈ રોઝમેરી હે? હા નહીં બોલે જો જલપા હમણાં છે ને આડી કોને આને રોઝમેરી કહેતી હતી કે નહીં, દૂરથી મને એવું લાગ્યું કે રોઝમેરી જેવું શું છે એમ. રોઝમેરી શું એ જ વસ્તુ અટાણે મને માણસો તો નથી ખર્ચો ખબર. કરીને રોઝમેરી વાળમાં નાખીએ તો વાળનો ગ્રોથ સારો થાય. મને એમ કે ખેતરમાં હોય તો પછી અહીંથી જ લઈ જવાય ને, એમ ખોટો ખર્ચો ન કરાય ને. બરોબર. એટલે મને એવું લાગ્યું દૂરથી કે રોઝમેરી છે કે હા રોઝમેરી શું એ જ મને તો પેલા નથી ખબર. એવો છોડ આવે એમ. હા મમ્મી આ પાલક લઈ છે. હવે આપણે જઈએ સીધા ઘરે. રીત્યા હા ઓલા બગલા જો કેટલા છે, 10 લાખ 20 લાખ 30 લાખ બોથો લાઈન લાગીને. એક ઓલું કાળા કલરનું શું છે બગલી. જો એટલા બગલા અહીંયા લાઈનમાં ઊભા છે. અત્યારે એ સાંજના ડિનરનો મેળ કરે છે. સાંજનું ડિનર આજે હજી તો આવે છે સમજો. સાંજનો ડિનરનો એને આજે નોનવેજનો પ્લાન છે. એ ખાય જ છે એમાંથી વીણી. ના એનું કાળા કલરનું કંઈક અલગ પક્ષી છે. જલપા સાયકલ લઈને આવી, પપ્પા આ મોટરસાયકલ, અમે આ સ્કૂટી. અહોના વાહનો લઈને જાવ હાલો હવે. ભાગો. મને આવડે સાયકલ લાગતા તો. જગ્યા નથી એમાં, માહેર નહીં તોય દીધી એમાં બેસવા ગઈ છે. ત્યાં જ ઘેર જ જવાનું છે બધાને. હાથી બધે ઘેર તો જવાનું છે, આમાં બેસી જાવ. ચાલો તો મમ્મી ને પપ્પા ને દીત્યા ને તો ગયા છે. હાલો હું મારી સાયકલ લઈ લઉં. હાલો હવે તું તારી સાયકલ લઈને ભાગ. તમે તારી સ્કૂટી લઈ લો. ચાલો હવે આપણે પણ જઈએ ભાઈ. ચાલો તો ઘણા માણસોની કોમેન્ટ આવી હતી ને વાડીનો વિડીયો બનાવો તો જો ફાઇનલી આપણે આખી વાડી તમને દેખાડી દીધી છે. બાકી તો બીજું કંઈ નથી, અમારી વાડીમાં બધે નારિયેળીનો બગીચો જ છે આખો. અને અત્યારે નારિયેળ પાણી પી લીધા ને મમ્મીની લોકો તો ઘરે આગળ પહોંચી જશે ને હવે અમે પાછળ રહી ગયા છીએ. તો હવે અમે પણ ઘરે પહોંચી જઈએ અને હવે ઘરનું જે રેગ્યુલર કામ છે એ સ્ટાર્ટ કરી દઈશું. આ વિડીયોને હવે અહીંયા જ કરી દઈએ એન્ડ, કેમ કે આ વાડીનો ટૂરનો વિડીયો હતો. બરોબર છે. આગળ દિત્યા એમ કહેતા બરોબર છે. તો ચાલો આપણે અહીંયા કરી દઈએ આ વિડીયોને એન્ડ. આવતીકાલે મળશું નવા વિડીયોમાં. તમને આજનો મારો આ વાડીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, બાય બાય.